રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક નવો નિયમ લાવવા જઈ રહી છે, જેના હેઠળ નાના ડિજિટલ ફ્રોડમાં પીડિતને આર્થિક મદદ મળશે। જો કોઈના પૈસા ઓનલાઈન છેતરપિંડીમાં ફસાઈ જાય છે તો તેને 25,000 રૂપિયા સુધીનું વળતર મળી શકે છે। ચાલો આ અંગે આરબીઆઈના નિયમો વિશે જાણીએ આજના જાણવા જેવામાં। નમસ્કાર, હું છું દીપિકા। આજે દેશમાં ઓનલાઈન લાઇફસ્ટાઇલ ઝડપથી વધી રહી છે। શોપિંગ, બિલ પેમેન્ટ, બેન્કિંગ, રોકાણ અને પૈસાનું ટ્રાન્સફર હવે બધું જ ડિજિટલ થઈ રહ્યું છે। સુવિધા વધી છે, પરંતુ તેની સાથે ઓનલાઈન છેતરપિંડીના કેસ પણ ઝડપથી વધ્યા છે। ફિશિંગ લિંક, ફેક કોલ, ઓટીપી સ્કેમ, કાર્ડની વિગતોની ચોરી અને યુપીઆઈ ફ્રોડે હજારો લોકોને નુકસાન પહોંચાડ્યું છે। ઘણા લોકોની બચત મિનિટોમાં સાફ થઈ રહી છે। આવા માહોલમાં ભારતીય રિઝર્વ બેંક પીડિતોને રાહત આપવાની તૈયારીમાં છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક નવો નિયમ લાવી રહી છે, જેના હેઠળ નાના ડિજિટલ ફ્રોડમાં પીડિતને આર્થિક મદદ મળશે। આ અંગે જલ્દી જ ડ્રાફ્ટ માર્ગદર્શિકા જારી કરવામાં આવશે। આ નિયમ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ છેતરપિંડીમાં ગ્રાહકની જવાબદારી નક્કી કરવાની સાથે સુરક્ષા પણ આપશે। જો પીડિત સમયસર બેંકને છેતરપિંડીની જાણ કરે છે તો તેને આર્થિક રાહત મળી શકે છે। આપને જણાવી દઈએ કે આ વળતર તમને દર વર્ષે નહીં મળે, પરંતુ માત્ર એક જ વખત આપવામાં આવશે। નિયમ અનુસાર વધુમાં 25,000 રૂપિયા સુધીની ભરપાઈ થશે। આની ગણતરી નુકસાનના આધારે થશે, જેમાં નુકસાનના 85% અથવા તો 25,000 રૂપિયા, જે ઓછું હોય તેટલી રકમ આપને મળશે। જો તમારી સાથે 50,000 રૂપિયાની ડિજિટલ છેતરપિંડી થાય છે તો 85%ના હિસાબે 42,500 રૂપિયા બને છે, પરંતુ તમને મહત્તમ 25,000 રૂપિયા જ મળશે। જો કોઈની સાથે 1 લાખ રૂપિયાની છેતરપિંડી થાય તો 85% એટલે કે 85,000 રૂપિયા થાય તો પણ વળતર 25,000 રૂપિયા જ મળશે। જ્યારે નુકસાન 20,000 રૂપિયાનું હોય તો 85%ના હિસાબે 17,000 રૂપિયા બને છે। આવા કિસ્સામાં ગ્રાહકને 17,000 રૂપિયાની પૂરી ભરપાઈ મળી શકે છે, કારણ કે તે લિમિટની અંદર છે।